તારા લગ્ન તો થઈ ગયા છે પણ છે ને વહુની એક પણ વાત માનતો નહીં. ઈ બધું એના પિયરથી શીખીને આવી છે કે કઈ રીતે છોકરાઓને કાબુમાં રાખવા. હા મમ્મી. એમ છે ને, કંઈક કરવું પડશે મારે. Oh no! ભાવિન સાંભળો ને, મારા પપ્પાને 1 લાખની જરૂર છે પણ તમે આપતા નહીં હો. અને સાંભળો, મારી બેનપણીના લગ્ન છે તો મને 3-4 ડ્રેસની જરૂર પડશે પણ તમે ન અપાવતા ચાલશે. અને આખો દિવસ હું કામ કરીને થાકી જાઉં છું પણ તમે નોકરાણી ન રાખતા, હું કરી નાખીશ બધું. મમ્મી તમે જે કીધું તું ને એ મેં કરી નાખ્યું. શું કર્યું? અરે તમે કીધું તું ને કે તારી વહુ કોઈ પણ વાત કે તો માનતો નહીં, તો હમણાં જ ઈ મને કહેતી હતી કે એના પપ્પાને 1 લાખ રૂપિયાની જરૂર છે પણ એ કે દેતા નહીં તો મેં તરત આપી દીધા. પછી પાછી તરત કહેતી હતી કે મારી બેનપણી લગ્નમાં મારે જવાનું છે, 3-4 જોડી ડ્રેસ જોશે પણ એ કે તે દેતા નહીં હાલશે. તરત મેં ફોન માંથી ટ્રાન્સફર કરી દીધા પૈસા. મેં તો લઈ લે જા. એને એમ કે હું એની વાત માની જઈશ એટલે નો માન્યો. પછી પાછી હજી કે